આજનો આપણો વિષય છે સમાજમાં આવતા ઝડપી બદલાવ અને એ બદલાવ વચ્ચે સામાન્ય નાગરિકને મજબૂત બનાવતું કાયદાકીય માળખું. હા. આપણી પાસે જે સ્ત્રોત છે એ ખૂબ ઊંડાણપૂર્વક વાત કરે છે સામાજિક પરિવર્તનથી લઈને બાળકો, વૃદ્ધો અને દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારો સુધી. બિલકુલ. અને મને લાગે છે કે આજની ચર્ચાનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ અધિકારો માત્ર સિદ્ધાંતો નથી, બરાબર. પણ સામાજિક ન્યાય અને સશક્તિકરણ માટેના વ્યવહારુ ઓજારો છે. આપણે જોઈશું કે કેવી રીતે માહિતી મેળવવાથી માંડીને શિક્ષણ અને અન્ન સુરક્ષા સુધી કાયદાએ નાગરિકોના હાથમાં વાસ્તવિક શક્તિ મૂકી છે. તો ચાલો આને ખોલીને સમજીએ. સ્ત્રોતોની શરૂઆત સામાજિક પરિવર્તનની વાતથી થાય છે. વૈશ્વિકીકરણ, શહેરીકરણ, આ બધાને કારણે આપણી જીવનશૈલી, સંબંધો બધું જ બદલાઈ રહ્યું છે. હા, ખૂબ જ ઝડપથી. તો આવામાં કાયદાનું જ્ઞાન શા માટે આટલું જરૂરી બની જાય છે? શું એ માત્ર મુશ્કેલીથી બચવા માટે છે? એ એક મોટો ભાગ છે, પણ સંપૂર્ણ સત્ય નથી. સ્ત્રોતોમાં 7 કારણો આપ્યા છે, પણ તેને આપણે 2 મુખ્ય ભાગમાં વહેંચી શકીએ. ઓકે. પહેલો ભાગ છે રક્ષણ, એટલે કે ગુનાઓથી બચવું, શોષણ સામે અવાજ ઉઠાવવો અને પોતાના બંધારણીય હકોનું રક્ષણ કરવું. આ એક ઢાલ જેવું છે. અને બીજો ભાગ? એ તલવાર જેવો હોવો જોઈએ, ખરો ને? બરાબર. બીજો ભાગ છે સશક્તિકરણ. એ જાણવું કે તમારા ઉત્કર્ષ માટે સરકારની કઈ યોજનાઓ છે, કઈ કાયદાકીય જોગવાઈઓ છે જેનો લાભ લઈને તમે આગળ વધી શકો. એટલે કાયદાનું જ્ઞાન માત્ર બચાવમાં કે નથી, પણ વિકાસ માટે પણ છે. કાયદાની અજ્ઞાનતા કોઈ બચાવ નથી. આ વાક્યનો અર્થ અહીં એકદમ સ્પષ્ટ થાય છે. અને આ સશક્તિકરણનો પાયો તો આપણા બંધારણમાં જ છે, ખાસ કરીને મૂળભૂત અધિકારો દ્વારા. સ્ત્રોતોમાં 6 અધિકારોની યાદી છે, પણ તેમાં એક અધિકાર એવો છે જેને બંધારણનો આત્મા કયો છે. એવું કેમ? એ છે બંધારણીય ઇલાજોનો અધિકાર. અને આ રીતે સમજીએ. માની લો કે તમને સમાનતા, સ્વતંત્રતા જેવા 5 સુંદર અધિકારો આપ્યા છે. હા. પણ જો કોઈ એ અધિકારો છીનવી લે અને તમે કંઈ ન કરી શકો, તો એ અધિકારોનું શું અર્થ? કંઈ જ નહીં, કાગળ પર જ રહે. બિલકુલ. આ 6થો અધિકાર એ માસ્ટર કી છે. એ તમને સીધા હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જવાની શક્તિ આપે છે અને કહે છે કે મારા અધિકારનું હનન થયું છે, મને ન્યાય આપો. એટલે કે આ અધિકાર બાકીના બધા અધિકારોને જીવંત બનાવે છે. એ કાગળ પરના વચનોને વાસ્તવિકતામાં બદલે છે. ચોક્કસ. આ જ વિચારધારા પરથી કદાચ એ 4 ક્રાંતિકારી કાયદાઓ બન્યા હશે જેની ચર્ચા આપણા સ્ત્રોતોમાં કરવામાં આવી છે. હા, આ કાયદાઓ એ જ મૂળભૂત અધિકારોનું વિસ્તરણ છે જે સામાન્ય માણસને રોજબરોજના જીવનમાં શક્તિ આપે છે. ચાલો, એમાંના પહેલા કાયદાથી શરૂઆત કરીએ. માહિતીનો અધિકાર અધિનિયમ એટલે કે આરટીઆઈ 2005નો આ કાયદો. સ્ત્રોત કહે છે કે માત્ર 20 રૂપિયાની ફી ભરીને કોઈપણ નાગરિક સરકારી વિભાગ પાસેથી માહિતી માંગી શકે છે. આ તો સાંભળવામાં બહુ સરળ લાગે છે. હા, અને વિચાર તો એ જ હતો. શું આટલી સરળતાથી સરકારી તંત્ર પારદર્શક બની ગયું? આ કાયદા પાછળનો મુખ્ય હેતુ શાસનમાં પારદર્શિતા અને જવાબદારી લાવવાનો હતો. તે પહેલા સરકારી ફાઇલોમાં શું ચાલી રહ્યું છે તે જાણવું સામાન્ય માણસ માટે લગભગ અશક્ય હતું. બરાબર. આરટીએ એ દિવાલ તોડી નાખી. હવે તમે પૂછી શકો છો કે તમારા વિસ્તારમાં રસ્તા પાછળ કેટલો ખર્ચ થયો, સરકારી ભરતી કયા આધારે થઈ, અથવા તમારી રાશનની દુકાનમાં કેટલો માલ આવ્યો. પણ શું વિભાગો સરળતાથી માહિતી આપી દે છે? જો કોઈ અધિકારી માહિતી ન આપે કે ખોટી માહિતી આપે તો શું? કાયદામાં તેની પણ વ્યવસ્થા છે. જો 30 દિવસમાં જવાબ ન મળે તો તમે પ્રથમ અપીલ કરી શકો છો. ઓકે. અને ત્યાં પણ સંતોષ ન થાય તો 90 દિવસમાં રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને બીજી અપીલ કરી શકાય છે. એટલે એક પ્રક્રિયા છે. હા, અને રસપ્રદ વાત એ છે કે જો કોઈ અધિકારી જાણી જોઈને માહિતી છુપાવે કે ખોટી માહિતી આપે તો તેને દંડ પણ થઈ શકે છે. આ જોગવાઈ અધિકારીઓને જવાબદાર બનાવે છે. એટલે આ માત્ર માહિતી માંગવાનો અધિકાર નથી, પણ જવાબ માંગવાનો અધિકાર છે. આનાથી શક્તિનું સંતુલન નાગરિકની તરફેણમાં થોડું ઝૂક્યું. સાચી વાત. હવે માહિતી પછી વાત કરીએ શિક્ષણની. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો 2009 આરટીઈ. હા, આ કાયદાએ શિક્ષણને દાન કે મહેરબાનીમાંથી કાઢીને અધિકાર બનાવ્યો. 6 થી 14 વર્ષના દરેક બાળકને. 6 થી 14 વર્ષ, બરાબર. હા,
દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો કાયદેસર હક મળ્યો. આનો અર્થ એ કે સરકારની જવાબદારી છે કે દરેક બાળક શાળામાં હોય અને તેને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે. આમાં જે સૌથી ક્રાંતિકારી વાત મને સ્ત્રોતોમાં લાગી એ છે ખાનગી શાળાઓમાં 25% બેઠકો આર્થિક રીતે નબળા વર્ગના બાળકો માટે અનામત રાખવાની જોગવાઈ. તમે સાચો મુદ્દો પકડ્યો. આ તો માત્ર શિક્ષણની વાત નથી, આ તો સામાજિક માળખા પર સીધો પ્રહાર છે. બિલકુલ. આ જોગવાઈનો હેતુ માત્ર બાળકોને સારી શાળામાં પ્રવેશ અપાવવાનો નહોતો, પણ વર્ગખંડમાં જ સામાજિક ભેદભાવની દિવાલો તોડવાનો હતો. કેવી રીતે? વિચાર એ હતો કે જ્યારે અલગ અલગ આર્થિક અને સામાજિક પૃષ્ઠભૂમિના બાળકો સાથે ભણશે, રમશે, ત્યારે સમાજમાં એકતા અને સમાનતાનો પાયો નંખાશે. પણ આ વિચાર કાગળ પર જેટલો સારો લાગે છે, શું વાસ્તવિકતામાં એટલો જ સફળ રહ્યો છે? કારણ કે કોઈ પણ મોટા બદલાવનો વિરોધ તો થાય જ છે ને? સ્ત્રોતો સીધા પડકારોની યાદી નથી આપતા, પણ કાયદાની જોગવાઈઓ પરથી એ સ્પષ્ટ છે કે બનાવનારાઓને આનો ખ્યાલ હતો. જેમ કે શાળા પ્રવેશ માટે કોઈપણ પ્રકારની કેપિટેશન ફી કે માતા-પિતાના ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અચ્છા. આ એટલા માટે કે શાળાઓ કોઈ બહાનો કાઢીને ગરીબ બાળકોને પ્રવેશ આપવાની ના ન પાડી શકે. આ દર્શાવે છે કે કાયદાનો અમલ કરાવવો એક મોટો પડકાર છે. બરાબર. એટલે કે કાયદો એક દિશા આપે છે, પણ સમાજે એ દિશામાં ચાલવું પડે છે. ચાલો હવે ત્રીજા મહત્વના કાયદા પર જઈએ. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013. રાઇટ ટુ ફૂડ. આપણે માહિતી અને શિક્ષણના અધિકારની વાત કરી અને હવે ભોજનના અધિકારની વાત. હા, અને આ પણ એક મોટો વૈચારિક બદલાવ છે. આ કાયદા પહેલા ગરીબોને અનાજ આપવું એ સરકારની કલ્યાણકારી યોજના ગણાતી હતી. હા, એક યોજના હતી. આ કાયદાએ તેને અધિકાર બનાવી દીધો. હવે દેશના દરેક પાત્ર નાગરિકને પોષણક્ષમ અનાજ મેળવવાનો કાયદેસર હક છે. અને ગુજરાતમાં માં અન્નપૂર્ણા યોજના હેઠળ મળતા અનાજના ભાવ તો આશ્ચર્યજનક છે. ઘઉં 2 રૂપિયે કિલો, ચોખા 3 રૂપિયે કિલો. હા, લગભગ મફત જેવું જ. અને અંત્યોદય પરિવારોને તો 35 કિલો અનાજ મફત. આનાથી ગરીબ પરિવારો પર કેટલી મોટી અસર પડી હશે? ચોક્કસ. આનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ન સૂવે. પણ આ કાયદો માત્ર અનાજ આપવા પૂરતો સીમિત નથી. બીજું શું છે એમાં? સ્ત્રોતોમાં ગર્ભવતી સ્ત્રીઓ માટે 6,000 રૂપિયાની પ્રસૂતિ સહાયનો પણ ઉલ્લેખ છે. આ જોગવાઈ ખૂબ જ દૂરદર્શી છે. એ કઈ રીતે? કારણ કે તે કુપોષણોના મૂળ પર પ્રહાર કરે છે. જો ગર્ભવતી માતાને યોગ્ય પોષણ અને આર્થિક સહાય મળે તો જન્મ લેનાર બાળક સ્વસ્થ હોય. બરાબર. આ કાયદો વ્યક્તિના જીવનચક્રના દરેક તબક્કે પોષણની સુરક્ષા આપવાનો પ્રયાસ કરે છે. જન્મ પહેલા માતા દ્વારા અને પછી બાળપણ અને પુખ્તાવસ્થામાં સીધા અનાજ દ્વારા. આ તો ખૂબ જ ઊંડો વિચાર છે. હવે આપણા ચોથા અને છેલ્લા ક્રાંતિકારી કાયદા પર આવીએ. દિવ્યાંગજન અધિકાર અધિનિયમ 2016. હા, જ બતાવે છે કે આ કેટલો વ્યાપક કાયદો હશે. સાચી વાત છે. આ કાયદાએ દિવ્યાંગતા પ્રત્યે જોવાનો સમાજનો દ્રષ્ટિકોણ જ બદલી નાખ્યો. પહેલા દિવ્યાંગતાને એક મેડિકલ સમસ્યા કે દયાનો વિષય માનવામાં આવતો હતો. હા, દયાભાવથી જોતા હતા. આ કાયદો તેને સામાજિક અને અધિકાર આધારિત મુદ્દો બનાવે છે. તે કહે છે કે સમસ્યા વ્યક્તિમાં નથી, પણ સમાજની વ્યવસ્થામાં છે, જેણે દિવ્યાંગ વ્યક્તિઓ માટે અવરોધો ઊભા કર્યા છે. અને આ અવરોધો દૂર કરવા માટે કાયદામાં નક્કર પગલાં પણ સૂચવ્યા છે, જેમ કે સુગમ્ય ભારત અભિયાન. હા, એના હેઠળ જાહેર સ્થળોએ રેમ્પ અને બ્રેલ લિપિમાં સાઇનબોર્ડ. અને સરકારી નોકરીઓમાં 4% અનામત. આ તો જીવનના દરેક ક્ષેત્રને સ્પર્શે છે. હા, અને શિક્ષણમાં પણ સ્ત્રોતો પરીક્ષામાં મળતી વિશેષ સવલતોની વાત કરે છે. શું સવલતો? જેમ કે વધારાનો સમય મળવો, લૈયાની સુવિધા મળવી. આ બધી જોગવાઈઓ પાછળનો સિદ્ધાંત એ છે કે સમાનતાનો અર્થ બધા સાથે એક સરખો વ્યવહાર કરવો એ નથી, પણ દરેકને સમાન તક મળે તે માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડવી એ છે. તમે જે રીતે સમજાવ્યું એનાથી આ ચારેય કાયદાઓ વચ્ચેની એક કડી દેખાય છે. આરટીઆઈ પારદર્શિતા દ્વારા શક્તિ આપે છે. આરટીઆઈ જ્ઞાન દ્વારા. અન્ન સુરક્ષા કાયદો જીવન ટકાવી રાખવાની ગેરંટી દ્વારા. અને દિવ્યાંગજન અધિનિયમ સન્માન અને સમાન તક દ્વારા. આ બધા મળીને નાગરિકને કેન્દ્રમાં રાખે છે. બિલકુલ. આ ચારેય કાયદા એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે કાયદો કેવી રીતે સામાજિક પરિવર્તનનું એક શક્તિશાળી સાધન બની શકે છે. હા. તે સમસ્યાઓના લક્ષણોની સારવાર નથી કરતો, પણ તેના મૂળમાં જઈને વ્યવસ્થાને બદલવાનો પ્રયાસ કરે છે.
આ ચર્ચામાં આપણે એ પણ જોયું કે બાળમજૂરી અને ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓ હજુ પણ હાજર છે. સ્ત્રોતો બ્લુ કોલર અને વ્હાઇટ કોલર અપરાધ વચ્ચેનો તફાવત સમજાવે છે. હા, અને આ તફાવત સમજવો જરૂરી છે. બ્લુ કોલર અપરાધ જેમ કે ચોરી કે લૂંટ એ સીધા દેખાઈ આવે છે. બરાબર. પણ વ્હાઇટ કોલર અપરાધ જેમ કે ભ્રષ્ટાચાર, કરચોરી એ વધુ છુપા અને વ્યવસ્થાને અંદરથી ખોખલી કરી નાખનારા હોય છે. અને વિશ્વ બેંકની વ્યાખ્યા પણ આપી છે, ખરું ને? હા, સાર્વજનિક હોદ્દાનો વ્યક્તિગત લાભ માટે ઉપયોગ કરવો તે ભ્રષ્ટાચાર છે. આની સામે લડવા માટે પણ ભ્રષ્ટાચાર વિરોધી નિયમ 1988 જેવા કાયદા છે. તો આજના વિશ્લેષણ પરથી એ સ્પષ્ટ થાય છે કે એક તરફ સમાજ ઝડપથી બદલાઈ રહ્યો છે અને બીજી તરફ એ બદલાવને યોગ્ય દિશા આપવા અને દરેક નાગરિકને સુરક્ષા અને સન્માન આપવા માટે એક મજબૂત કાયદાકીય માળખું પણ તૈયાર થયું છે. હા, થયું છે. આ કાયદાઓ માત્ર નિયમો નથી, પણ નાગરિકોના હાથમાં રહેલા હથિયાર છે. આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન ઉદ્ભવે છે. આપણે જોયું કે આરટીઆઈ, આરટીઈ, અન્ન સુરક્ષા અને દિવ્યાંગજન અધિકાર જેવા કાયદાઓ નાગરિકને અભૂતપૂર્વ શક્તિ આપે છે. હા, કાગળ પર તો બધું ખૂબ જ સશક્ત છે. બરાબર. પણ કોઈ પણ અધિકાર એટલો જ શક્તિશાળી હોય છે જેટલી તેને વાપરનારની જાગૃતિ અને ઈચ્છાશક્તિ. તો વિચારવા જેવી વાત એ છે કે શું આ કાયદાઓ ખરેખર એક વધુ જાગૃત અને પોતાના હક માટે લડનાર નાગરિક સમાજનું નિર્માણ કરી રહ્યા છે? શું લોકો આ સાધનોનો ઉપયોગ માત્ર પોતાની અંગત ફરિયાદો માટે કરે છે કે પછી મોટી વ્યવસ્થાગત સમસ્યાઓને પડકારવા માટે? એ કદાચ આ કાયદાઓની સાચી સફળતાનો માપદંડ હશે.